નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે ગીરના જંગલોમાં આવેલ તુલસીશ્યામના મંદિરનો ઇતિહાસ, પૌરાણિક વાતો અને તુલસીશ્યામ મંદિરની આજુબાજુ જગ્યાના રહસ્યો જે આજના વિડીયોમાં કહેવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। મિત્રો, એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતા અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે। ભગવાને તેને વરદાન આપી દીધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે। જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી। હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું, પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતા। નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે, તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે। તો નારદે કહ્યું, સતી ખરી પણ સ્વરૂપવાન તો નહીં જ ને? તેમણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી। તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું। ત્યારે જાલંધરની મતિ બગડી, ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો। હવે વિષ્ણુ તેનો સાગરલોક છોડીને વિષ્ણુલોકમાં પાછા ફર્યા। અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયા। બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે। તે વાતની ખાતરી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા। તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી। સાધુએ કહ્યું તે તારા પતિનું મૃત્યુ થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા। વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંબંધ બાંધ્યો। તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો। વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું। તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે, તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે। વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ વૃંદાનું મન માન્યું નહીં। વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારું મહત્વ રહેશે। તું પ્રાણીઓની પીડાને ઓછી કરીશ। તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું। આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ। આ તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી। અહીંયા ભાદરવી સુદ 11ના દિવસે જલઝીલણીનો મોટો મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે। વન વિભાગના રક્ષિત વિસ્તારમાં આવેલા તુલસીશ્યામ મંદિરે જવા માટે ઉના અને જૂનાગઢથી પાકા ડામર રોડની સુવિધા છે। એસટીની અનેક બસો દિવસભર આ રૂટ પર દોડે છે। મંદિરમાં વિશાળ ધર્મશાળા, વિનામૂલ્યે ભોજનશાળા ઇત્યાદિ સુવિધા છે। રાત્રિના 8મી સવારના 6 વાગ્યા સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસીશ્યામ આવવા જવાનો રસ્તો બંધ રહે છે। પ્રકૃતિના રૂપમહી રૂપ હરિતણા સમાતા પ્રભુની ઈચ્છાએ કરીને શીતળ વાયુ વાતા। પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિમાં એવી એકબીજાની પૂરકતા દર્શાવતા ગાંડી ગીરમાં વસેલા ધામ તુલસીશ્યામની ભૌગોલિક સ્થિતિ જોતા એવું પણ ફળીભૂત થાય છે કે ઈશ્વરને પ્રકૃતિ ઉપર ખૂબ જ પ્રેમ છે, અર્થાત ભગવાન પણ પ્રકૃતિ પ્રેમી છે। અન્ય તીર્થ સ્થળો કરતાં કંઈક વધારે પડતી શોભા અને લીલી ઘનઘોર વનરાઈ તથા ચારે તરફ ઉભેલા રળિયામણા ડુંગરોની શોભાથી આ ધરતી કંઈક અદકેરું દિસે છે। લીલાછમ વૃક્ષો જાણે વાતા સુગંધી વાયરાની સંગાથે લળી લળીને ભગવાન શ્યામના ઓવરણા લઈ રહ્યા હોય તેવું અદ્ભુત દ્રશ્ય આ તીર્થધામની શોભાને ખૂબ જ દીપાવે છે। ગીર સાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે, તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે। સાવજોની ભૂમિ એવું ગીર સાસણ આમ તો 3 જિલ્લાઓને જોડે છે, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ। એટલે કે જેટલું ગીર આપને પ્રિય છે, એટલું જ ભગવાન મહાદેવ અને વિષ્ણુને પણ પ્રિય હતું। આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના ગાઢ જંગલો, દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અખૂટ ખજાનો છે। આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે। આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે, એ છે તુલસીશ્યામ ગાઢ જંગલ વચ્ચે શામળિયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે। ગરમ પાણીના ઝરા અને ઘેઘૂર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલસીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે।
મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી આવાં જ અમારા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે. આજે આપણે આ જ સ્થળ વિશે વાત કરવાના છીએ. આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે, પરંતુ તુલસીશ્યામની વાત જ નિરાલી છે. તુલસીશ્યામ અમરેલીથી 45 કિલોમીટર દૂર અને જૂનાગઢથી 123 કિલોમીટર ઉના તાલુકામાં આવેલું છે. તુલસીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહીંયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જૂનાગઢથી સત્તાધાર રસ્તે તુલસીશ્યામ પહોંચી શકાય તો ઉનાથી પણ કોડીનાર થઈ તુલસીશ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગીરીઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે. તુલસીશ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતૂહલ ઊભું કરે છે. આસપાસના જંગલોમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડમાં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતૂહલ ઊભું કરે છે. અહીં આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલા અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે. કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે, જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરીકુંડ, યમુનોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતૂહલ ઊભું કરે છે. જો કે આ પાછળ સાયન્ટિફિક કારણ જવાબદાર છે. વાસ્તવમાં તુલસીશ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ છે. સલ્ફર સક્રિય તત્વ છે, જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે. એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે. તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે કે જ્યાં ઢાળવાળા રસ્તા પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહીં જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીંથી પસાર થતી ગાડીને જકડી રાખે છે, જે અહીં આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે. આ દેશભરનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને વિષ્ણુનું મંદિર હોય કહેવાય છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા મુજબ અને પૌરાણિક ગ્રંથોના આધારે લેવામાં આવી છે. તેમ છતાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે તમારી માફી માંગીએ છીએ. અમારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.